ભાઈને મોકલીશ ને જો આ ડ્રોઈંગ એની આ કાચબાની આ સાઈઝ છે, નાની સાઈઝ ને આ કાચબો બન્યા પછી આ જો તમને ઉપર ફોટો દેખાતો હશે તમને, બસ આ એના જેવો કાચબો બનવાનો છે. એમને જ મને ફોટો આપ્યો છે. મને કે આનાથી મળતું જુલતું બનાવવું પડે, કેમ કે કોઈ બી માણસ સાઇન કરે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આ રોહિત પરેશા બ્લોગના અંદર. તો આજે સોમવાર છે, નસ ગયો છે સ્કૂલે ને કાલે કે પરમ દિવસે અમે બ્લોગ ના બનાવી શક્યા, કેમ કે કાલે અમે થોડા બહાર હતા અને પરમ દિવસે હું થોડો કામમાં હતો ને અત્યારે ઘરે વાગ્યા છે સવારના 10:30 વાગ્યા છે. અત્યારે જુઓ તમને 5 થોડીક મિનિટો ઓછી છે, પણ થોડા દિવસથી બધા કામમાં રહી ગયો હતો, વિડીયો બનાવવાનો મેળ નહોતો આવ્યો. તો જો અત્યારે છીએ અને આજે વિડીયોમાં બન્યા રહેજો. મારે એક નવી વસ્તુ તમને બનાવતા બતાવીશ હું આગલા વિડીયોના અંદર, આમાં નહીં, પણ તમે જોજો એ વસ્તુ શું બનાવવાનો છું એ તમને આગળ ખબર પડશે દુકાને જઈને. તો જો અત્યારે ભરાય છે ટિફિન. શું બનાવ્યું ટિફિનમાં? ટિફિનમાં આજે બનાવ્યું છે રીંગણ બટેકાનું શાક, ભરેલા મરચા અને રોટલી. તો મિત્રો આ બધું ટિફિન ભરાય છે. શાક છે આ મારું એકલાનું નથી, મારા પપ્પાનું ને મારું બેનું છે. દરેક વિડીયોમાં હું કહું છું. ને અમારે જવાનું હતું સાયન્સ સિટી, પણ જોઈએ હવે થોડું મારે કામનો લોડ ઓછો થાય એટલે હું અને મારો મિત્ર 2 જણા જવાના છીએ ત્યાં માછલી ઘરનો વિડીયો બનાવવા માટે. તો જોઈએ હવે થોડા દિવસોના અંદર, આ અઠવાડિયાના અંદર હું ફ્રી પડીશ તો એનો ફર્સ્ટ ક્લાસ કમથી કમ 20 થી 25 મિનિટનો એક વિડીયો બનાવીને મારે મૂકવાની ઈચ્છા છે કે એના અંદર જોઈએ ને તો માણસોને ઘણું જાણવું મળે, ફરવા જેવો વિડીયો, ખાલી ઘરના નહીં પણ થોડા બહાર ફરવાના વિડીયો. મૂન પરેશા બી જવાના છીએ થોડા દિવસ પછી બહાર, પણ જોઈએ હવે થોડા દાયક પછી મેળ પડશે ને થોડું કામનો લોડ, ઓલું મંદિર તો પૂરું થઈ ગયું છે, એમાં થોડુંક જ કામ બાકી છે. તો જો અત્યારે આ પરેશા તૈયાર થઈને અમે યુટ્યુબનો જે શોર્ટ વિડીયો આવે એ બનાવીને હમણાં જ શૂટ કરીને રેડી થઈ ગયા. હવે જઈએ અમે દુકાને. તો ચલો દોસ્તો, મળશું હવે સીધા આપણે દુકાન પર થોડી વારમાં, ને તમે વિડીયોમાં બન્યા રહેજો. હું શું બનાવવાનો છું, આગળનું કામ નવું એ બી તમને જાણવા મળશે. તો ચલો મિત્રો, મળીએ આપણે સીધા દુકાને. હેલો, તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણી દુકાને ને આજે તમને એ વાત બતાવવાનો હતો કે હું આજે બનાવવાના છે લાકડામાંથી કાચબા. મારે બનાવવાના છે, એ મારા ઓર્ડરના છે, 8 નંગ બનાવવાના છે. તો ચલો હું તમને બતાવું એનું લાકડું. એ મારા રસ્તામાંથી એક મારા મિત્રને ત્યાંથી લઈને આવવાનું હતું. તો ચલો હું તમને બતાવું. જો આ લાકડામાંથી બનાવવાના છે, કાચબા બનાવવાના છે. એ હવે બનાવવાનું ચાલુ કરશું. હવે પહેલા એનું ડ્રોઈંગ કરી નાખીએ. તો ચલો હું મૂકી દઉં મોબાઈલના સ્ટેન્ડ પર. તો ચલો તો એનું ડ્રોઈંગ કરી નાખીએ, પછી આગળ આપણે બતાવતા રહીશું જેમ કામ થાય એમ. તો મિત્રો અત્યારે હું અભી હાલ આ જે કાચબાનું ડ્રોઈંગ હતું એ કરીને અત્યારે ફ્રી પડ્યો છું. મેં ડ્રોઈંગ કરતો હતો, ઘણી વાર લાગી એના અંદર, કેમકે એના માપ સાઈઝ મુજબ બનાવવા માટે ઘણી વાર લાગે છે, એટલા માટે મેં વિડીયો ના બનાવ્યો. જો આ ટાઈપનો આમાંથી અત્યારે એક સેમ્પલ બનાવીને અત્યારે રેડી કરીને આપવાનું છે. અત્યારે એક સેમ્પલ બનાવીને એ મારા મિત્રને હું બતાવી દઈશ કે જો ભાઈ આ ઓકે, એ સામે પાર્ટીને મોકલીને ઓકે કહી દેશે એટલે હું આ બીજા કાચબા તૈયાર કરીને હું મોકલી દઈશ. તો કેમ કે એક સાથે બધા જો કટિંગ કરાવી નાખીએ તો કદાચ પાર્ટી પાસ ના કરે તો અમારું લાકડું ને બધું બગડે, મારી મજૂરી બી મહેનતમાં જાય, પાણીમાં જાય. એટલા માટે અત્યારે એક સેમ્પલ બનાવીશ, ઓલા ભાઈને મોકલીશ. ને જો આ ડ્રોઈંગ એની આ કાચબાની આ સાઈઝ છે, નાની સાઈઝ ને આ કાચબો બન્યા પછી આ જો તમને ઉપર ફોટો દેખાતો હશે તમને, બસ આ એના જેવો કાચબો બનવાનો છે. એમને જ મને ફોટો આપ્યો છે. મને કે આનાથી મળતું જુલતું બનાવવું પડે, કેમ કે કોઈ બી માણસ સાઇન કરે તો એના અંદર બી માણસોને ફેર પડતો હોય છે. તો આ હાથ બનાવટની વસ્તુ છે, થોડો 19-20 જેવો ફેર, 18-20નો ફેર રહે, 19-20 નહીં પણ થોડો ફેર રહે. ને હું આવી બધી વસ્તુઓ બનાવતો રહું છું. આ હવે તમને વિડીયોમાં જોવા મળશે. કાલના વિડીયોમાં કાચબો બનતો, ને કાલના વિડીયોમાં નહીં તો ભલે રાતે હું વિડીયો બનાવીશ, કેમકે હું અત્યારે એડિટિંગ કરીને મૂકી દઉં છું, કેમકે 2-3 દિવસથી મેં વિડીયો નહીં થઈ નાખ્યો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. ને તમને આ વિડીયો ગમ્યો હોય ને આવી બધી વસ્તુઓ જોવાનો તમારે શોખ હોય, જે કારીગરીની ને મારા ઘરના બ્લોગ જો તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને તમે સપોર્ટ કરવા માટે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો. તો ચલો મિત્રો, મારે 1 વાગી ગયો છે, મારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમકે હજી હું આને કટિંગ કરાવીશ
કટિંગ કરાવીને પછી એને બનાવવાનું છે એ હું વિડીયોમાં તમને બતાવતો રહીશ. જો બપોર પછી મેર પડે તો હું હમણાં આ વિડીયો આજે અપલોડ કરવાનો જ છું, કેમ કે આજે થયો છે, આજે કયો વાર, સોમવાર છે આજે, ને તારીખ આજે 29 તારીખ છે. હા, 29 તારીખે આજ છે, એટલે આજે હું વિડીયો મૂકવાનો છું. તો મિત્રો ચલો મળશું હવે કાલના નવા બ્લોગના અંદર, જેમાં તમને કાચબો તૈયાર જોવા મળશે. કેમ કે એમાં અંદર પોલિશ ને બધું નહીં કરું, કેમ કે એ ભાઈ સામેવાળા ભાઈને કરવાનું છે, મારો કોઈ એનાથી કોઈ લેવા દેવા નહીં. ખાલી મારે કાચબો બનાવીને આપવાનું જ મારું કામ છે. ને આવી લાકડાની કારીગરીના કામ હું અવારનવાર કરતો હોઉં છું. તો મારા ઘરના બ્લોગ પણ હું મૂકતો હોઉં છું. તો મિત્રો ચેનલને સપોર્ટ જરૂર કરજો. ચલો મળશું હવે નવા વિડીયોના અંદર. બાય, ટાટા અને આવજો.